આ તમે જે દ્રશ્યો જોયા તે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા દુગાવાડાથી સામે આવ્યા છે, જેમાં મૈત્રી કરારને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે જબરજસ્ત મારામારી થઈ છે। ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી લવ મેરેજ હોય કે પછી લિવ ઇન રિલેશનશિપ હોય તેને લઈને જબરજસ્ત વિવાદ થતો રહે છે અને હવે બનાસકાંઠાના રતનપુરા ગામના આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામેથી મારામારીના સમાચાર સામે આવ્યા છે। રાવળ સમાજમાં મૈત્રી કરારને લઈને સમાધાન માટે બોલાવવાની બેઠકમાં મામલો ગરમાઈ ગયો હતો। આ પછી ઈજાગ્રસ્તોને શિહોરીના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આખી ઘટના એમ છે કે પાટણના જાનકી રાવળ ઓગળ તાલુકાના વિષ્ણુ રાવળના પત્ની છે, પરંતુ હવે જાનકી રાવળ પાલનપુરના સામડી મોટાવાસના હિતેશ રાવળ સાથે મૈત્રી કરારમાં સાથે રહે છે અને હવે બંને પક્ષે સમાધાન કરવા માટે રતનપુરા ગામે એક સમાધાનની બેઠક મળી હતી, જેમાં બંને પક્ષના આગેવાનો અને આરોપીઓએ સમાધાન માટે ₹7 લાખ સમાજનો દંડ ભરવા માટે કહ્યું હતું, પરંતુ આ માટે જાનકી રાવળના પક્ષના લોકો તૈયાર ન થતા થોડો વ્યાજબી દંડ ભરવા માટેની અપીલ કરી હતી। તો હવે જાનકી રાવળના પતિ વિષ્ણુ રાવળ અને તેમની સાથે આવેલા લોકો પર મારામારીના ભયંકર આરોપો લાગ્યા છે, જેમાં વિષ્ણુ રાવળ, પ્રહલાદ રાવળ અને જયંતિ રાવળ પર આરોપ લાગ્યો છે કે જ્યારે સમાધાન કરવાની ના પાડી ત્યારે બચુ રાવળને મારવામાં આવ્યો, જેમાં બચુ રાવળ ઈજાગ્રસ્ત થયા છે અને હવે આ બબાલના ઈજાગ્રસ્તોને શિહોરીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે આ મામલે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામડી મોટાવાસ ગામના લાલા રાવળે શિહોરી પોલીસ સ્ટેશનમાં 3 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં શિહોરી પોલીસ સ્ટેશનના ગુના નંબર 60,683-2026 અંતર્ગત ભારતીય ન્યાય સંહિતાની કલમ 296(2), 115(2), 118(1) અને 54 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો હવે કાંકરેજ તાલુકામાં આ ઘટનાથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે। આ મામલે બચુ રાવળની પ્રતિક્રિયા સામે આવી છે, આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। મારું નામ બચુભાઈ, સમાજ લેવલમાં અમે વાતા આવીને હુમલો કરીને છોડવા પડ્યા। કોણ હતા? બડકોલના રાવળ। અને શાના માટે સમાધાનનું શું હતું? અહીંયાને કન્યા બદલા અમે કયા ગામના હતા? હમા અમઢીના અને બડકોલના। કઈ જગ્યાએ ભેગા થયા હતા? હળમાં શું ઘટના? દુગાવાડા સમાજ લેવલે ભલા છેલા હતા, મને હાજેલા હતા અને અમે હોટલમાં ભાતા આવીને જુદું છોડવા પડી જાય। પાછલા કેટલાક સમયથી ગુજરાતમાં લિવ ઇન રિલેશનશિપનો મામલો હોય કે પછી લવ મેરેજનો મામલો હોય, તેમાં ઘણી વખત એવું થયું હોય કે બે સમાજો છે તે સામે આવી જતા હોય છે। આ માટે થોડાક સમય અગાઉ ઉણ ગામે પણ ખૂબ મોટી બબાલ થઈ હતી અને આ પછી પોલીસે ત્યાં લાઠીચાર્જ કરવો પડ્યો હતો। તો હવે આ જે બનાસકાંઠાના કાંકરેજના જે રતનપુરા ગામમાં બબાલ થઈ છે તેને લઈને હવે પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।